જૂનાગઢ ભાજપના નેતા ગોપાલ ઇટાલિયા પર આફરીન. ભાજપના નેતા નિલેશ દુલેશિયાની પોસ્ટથી રાજકીય ચર્ચાઓ. નિલેશ દુલેશિયાએ એફબી પર ઇટાલિયાના વખાણ કર્યા. ગોપાલ ઇટાલિયાએ સીએમને મળી પ્રશ્નોની રજૂઆત કરી હતી. ગોપાલ ઇટાલિયાની રજૂઆતને દુલેશિયાએ આવકારી. ટીપીનો અંગ્રેજોથી ખરાબ કાળો કાયદો સહિતનો પોસ્ટમાં ઉલ્લેખ છે. સરકાર ચૂપ રહે અને સરકારને કંઈ ફેર ન પડે તે પણ ઉલ્લેખ. ભાજપના નેતા નિલેશ દુલેશિયાની પોસ્ટથી રાજકીય ચર્ચાઓ તેજ થઈ છે. નિલેશ દુલેશિયાએ એફબી પર ઇટાલિયાના વખાણ કર્યા છે. ગોપાલ ઇટાલિયાએ સીએમને મળી પ્રશ્નોની રજૂઆત કરી હતી. ગોપાલ ઇટાલિયાની રજૂઆતને દુલેશિયાએ આવકારી છે. અને આ મુદ્દે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે. ધર્મેશ, જૂનાગઢ ભાજપના નેતા ગોપાલ ઇટાલિયા પર આફરીન થયા. ધ્રુવિશા, કહી શકાય કે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પહેલી જ વાર મુખ્યમંત્રી સાથે તાજેતરમાં મુલાકાત કરી હતી અને એ મુલાકાત દરમિયાન તેમણે 5 પ્રશ્નો રજૂ કર્યા હતા. ખાસ જે મહત્વની વાત કરે ટીપી સ્કીમ સહિતની રજૂઆત કરી હતી. આ રજૂઆતનો જે પડઘો કહી શકાય કે ચર્ચાનો જે મુદ્દો બન્યો છે એવું બન્યું છે કે જૂનાગઢ ભાજપ શહેરના ભાજપના એક મહત્વના પદાધિકારી રહી ચૂક્યા અને અગ્રણી બિલ્ડર અને અગ્રણી પાટીદાર નેતા નિલેશ દુલેશિયાએ પોતાની જે સોશિયલ મીડિયામાં એફબીમાં પોસ્ટ મૂકી છે એમાં ગોપાલભાઈ કરીને પોસ્ટ મૂકતા એક ચર્ચાનો વિષય બન્યો છે. જોકે તેમણે કીધું જાહેર જીવનમાં આપે ઉઠાવેલ વિષયને બિનરાજકીય રીતે મૂલવીએ એવું વાત કરી છે, પરંતુ જે ઉલ્લેખ કર્યો છે એમાં ટીપીનો જે કાયદો છે એ અંગ્રેજોથી ખરાબ કાયદો ગણાવ્યો છે. ખેડૂતોની ખેતીની જમીનની 40% કાપી લેવી તેમનો પણ એમને ઉલ્લેખ કર્યો છે. જૂની બેન ખેતીમાંથી 20% જમીન કાપી લેવી. ટૂંકમાં જે જમીન કપાતનો મુદ્દો છે એ ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો છે. એને નિલેશ દુલેશિયાએ બિનરાજકીય રીતે ભલે આપ્યું હોય પણ જૂનાગઢ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે કે ભાજપના નેતા નિલેશ દુલેશિયાની પોસ્ટથી રાજકીય પણ ચર્ચા થઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે સરકાર ચૂપ રહે છે અને સરકારને કોઈ ફેર ન પડે આ પણ એમણે જે 10 મુદ્દા કે 10 કે 12 મુદ્દા લખ્યા છે એમાં ઉલ્લેખ કર્યો છે. મહત્વની વાત એ છે કે ગોપાલ ઇટાલિયાની રજૂઆત અને એમાં ટીપી સ્કીમ સહિતની જે વાત એમણે રજૂ કરી છે એ રજૂઆતને તેઓએ બિનરાજકીય ભલે સમર્થન આપ્યું પણ એક ભાજપના પદાધિકારી તરીકે ગોપાલ ઇટાલિયા ઉપર ભાજપના નિલેશ દુલેશિયા આફરીન થયા હોય તેવી ચર્ચા પર જોર પકડ્યું છે. જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો. તો ભાજપના નેતા નિલેશ દુલેશિયાની પોસ્ટથી રાજકીય ચર્ચાઓ તેજ થઈ છે. ગોપાલ ઇટાલિયાના તેમણે વખાણ કર્યા છે. નિલેશ દુલેશિયાએ એફબી પર આ પોસ્ટ કરી છે. ગોપાલ ઇટાલિયાએ સીએમને મળી પ્રશ્નોની રજૂઆત કરી હતી. ગોપાલ ઇટાલિયાની રજૂઆતને દુલેશિયાએ આવકારી છે. ટીપીનો અંગ્રેજોથી ખરાબ કાળો કાયદો સહિતનો પોસ્ટમાં ઉલ્લેખ છે. સરકાર ચૂપ રહે અને સરકારને કંઈ ફેર ન પડે તેનો ઉલ્લેખ પણ આ પોસ્ટમાં કરવામાં આવ્યો છે અને આ જ પોસ્ટના કારણે રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતા નિલેશ દુલેશિયાની આ પોસ્ટથી રાજકીય ચર્ચાઓ પણ તેજ થઈ છે અને આ મુદ્દે આપણી સાથે નિલેશ દુલેશિયા જોડાયા છે. નિલેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જે પોસ્ટ આપના દ્વારા મૂકવામાં આવી છે, જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ગોપાલભાઈના વખાણ કરવામાં આવ્યા છે, જેને લઈ રાજકીય ચર્ચાઓ તેજ થઈ છે, ઉલ્લેખ શું? આપે શા માટે આ પોસ્ટ કરી? બેનજી, મારે આની પાછળનો કોઈ પણ વ્યક્તિ વિશેષ કોઈને કે પાર્ટીની વિશેષ પાર્ટીને સપોર્ટ કરવો કે પાર્ટીની વિરુદ્ધમાં વાત કરવી એવો કોઈ મુદ્દો જ નથી. મેં આ સામાન્ય ખેડૂતોને સ્પર્શતો પ્રશ્ન છે એમાં પહેલી જ મારી લીટી એવી લખી છે કે જાહેર જીવનના કોઈ પણ વ્યક્તિ હોય એને આ વિષયને હું બિન રાજકીય રીતે મૂલવીને મેં મારો અભિપ્રાય આપેલો છે મારી પોસ્ટ ઉપર કે ભાઈ આને કોઈ રાજકીય પક્ષ સાથે કે પાર્ટી સાથે જોડેલો નથી. કારણ કે હું પણ ખેડૂતનો દીકરો છું, ડેવલપર છે, પણ હવે મારે કોઈ એના મુદ્દા ઉપર કે મારે કોઈ પ્રશ્ન હોય પર્સનલ અને હું આ વાત કરતો એવું પણ નથી. જે પરિસ્થિતિ નાના સેન્ટરો આજે અમદાવાદ વડોદરા હોય તો ત્યાં જમીનોના ભાવ એ પ્રમાણે હોય, પણ અમારા જેવા નાના સેન્ટરો હોય, જુનાગઢ હોય, મોરબી હોય, બીજા બધા ભાવનગર, જામનગર, આવા નાના સેન્ટરોની અંદર ટાઉન પ્લાનિંગ સ્કીમમાં જે રીતે 40% જમીન કાપવામાં આવે છે એ કાયદો કાળો કાયદો છે એવું હું માનું છું. ખેડૂતોને 1 પૈસાનું વળતર નથી આપવામાં આવતું. અચ્છા, જમીનો કાપ્યા પછી કોર્પોરેશન એ બધી જમીનને વેચે, પૈસા કરે, તો એ ફ્રીમાં ખેડૂતો પાસેથી લઈ અને કોર્પોરેશનને પૈસા ઉભા કરવા, આ નીતિ તો ખરેખર
અંગ્રેજોની પણ નહોતી, આવું મારું માનવું છે. ને એની રજૂઆત અમે ભારતીય જનતા પાર્ટીની જે કંઈ સરકાર અત્યારે હોય એમાં અમે અનેકવાર કરી છે અને કરતા પણ આવ્યા છીએ. આવી મારી એક વાત હતી. મારી કોઈ વ્યક્તિ વિશેષ કે ગોપાલભાઈએ વાત ઉઠાવી એટલે મેં એને એના જાહેર જીવનના વખાણ કર્યા કે ભાઈ આવી વાતો ખરેખર ઉઠાવે તો એ બધા માટે સારું છે. આવી એક વાત કરી. પણ હું પણ કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટીનો. અમે પણ પાર્ટીમાં અને અનેક વખત આ વિષયોને ઉઠાવ્યા છે અને રજૂઆતો કરી છે. એટલે આપે એમના કામથી પ્રભાવિત થયા પોસ્ટ કરી છે ને? કામ નહીં, જો એને જે મુદ્દો ઉઠાવ્યો ને એનાથી હું પ્રભાવિત થયો છે. એ લોકોને, ખેડૂતોને અને સામાન્ય માણસોને સ્પર્શતો મુદ્દો હોવાથી મેં એ વાતના વખાણ કર્યા છે, એ મુદ્દાના વખાણ કર્યા છે. વ્યક્તિ તો બરાબર છે, ગોપાલભાઈ ઉઠાવ્યો તો હું એમનો પણ આભારી છું, સારી વાત છે. અને કોઈ પણ પક્ષનો કે પાર્ટીનો ગમે તે વ્યક્તિ આ મુદ્દાને બોલ્ડલી ઉઠાવે ને તો આ સામાન્ય માણસને સ્પર્શતો પ્રશ્ન છે. એ નાના સેન્ટરોમાં, અમદાવાદને ન નડે, સુરતને ન નડે, પણ નાના સેન્ટરોમાં ટાઉન પ્લાનિંગ સ્કીમની શું ઇફેક્ટ આવે છે. અમારા ઝાંઝરડા ગામમાં ટીપી રદ થઈ, પાછી મુકાણી તો કંઈક 400-450 જેટલી વાંધા અરજીઓ આવી. તો એ ક્યારે આવે? એ એકલા કઈ નિલેશ દુલેશિયાથી કોઈ બીજાથી ના આવે કે ગોપાલભાઈથી પણ ના આવે, પણ નાના નાના ખેડૂતોને આ સ્પર્શે છે. એટલે સરકાર જયારે પ્રજાલક્ષી કામ કરતી હોય તો પ્રજાની નાડી ઓળખવી જોઈએ, આવું મારું કહેવાનું હતું. કે ખરેખર ટાઉન પ્લાનિંગ સ્કીમનો કાયદો જે છે ને એ ખરેખર કાળો કાયદો છે. એની અંદર ક્યાંક વિચારવું જોઈએ, એને રિવ્યુ કરવાનું. બીજું બેટરમેન્ટ ચાર્જની વાત છે બેન, એ પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, સરકાર સુધી પહોંચાડવા માંગુ છું કે એક તો તમે ખેડૂતોની જમીન કાપો, પછી પાછી એની પાસે વધારાનું બેટરમેન્ટ ચાર્જના નામે લો. ટીપી ફાઇનલ નથી થઈ છતાં પણ પ્રણાલીના ભાગરૂપે લ્યો છો. ટીપી કાયદાની અંદર લખ્યું નથી. જી અને નિલેશભાઈ, આપણે એ પણ કદાચ લખ્યું છે કે સરકાર ચૂપ રહે અને સરકારને કઈ ફરક ન પડે, તેને લઈને આપણું શું કહેવું છે એ પણ આપ થોડું ક્લિયર કરશો? એ હું સરકારને એટલું કહેવા માંગુ છું, સામાન્ય માણસનો પ્રશ્ન છે, તમે ઇમોશનલી આને લ્યો. જો આને તમે સાંભળ્યું ન સાંભળ્યું કરશો તો આ વસ્તુની ઇફેક્ટ આવા નાના જિલ્લાઓમાં, નાના તાલુકાઓમાં, અમને સૌરાષ્ટ્રમાં, રાજકોટ હોય, જુનાગઢ હોય, જામનગર હોય, ભાવનગર હોય, પોરબંદર હોય, અમરેલી હોય, આવા બધા, કચ્છ હોય, આ બધા વિસ્તારોને ફેર પડતો હોય છે. સાંભળજો, એટલે સરકારે ક્યાંકે જેમ કેટેગરી કરી છે B1, B2, B3 આમ સિટીની, એ રીતે ટીપી કાયદાની અંદર પણ એવી જોગવાઈ હોવી જોઈએ. 40% કાપી જ લેવી. અને અધિકારીઓ અત્યારે જે સ્થિતિ છે એમાં અધિકારીઓ જે મનમાની કરી રહ્યા છે, અને હું બોલ્ડલી કહેવા માંગુ છું કે અધિકારીઓ જે કઈ રીતે દરેક વાતને અલગ અલગ રીતે મૂલવીને આજે કોઈ મિનિસ્ટરને પણ ગાંઠતા નથી. માનનીય નરહરિભાઈ અમીને પણ થોડા દિવસો પહેલા કહ્યું કે અધિકારીઓ પાસે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું માન સન્માન રહેતું નથી. તો પાર્ટીએ, ભારતીય જનતા પાર્ટીનો હું બહુ, એના માટે મને ગૌરવ છે કે હું એનો પ્રતિષ્ઠિત કાર્યકર્તા છું, એનો સંપૂર્ણપણે એને વરેલો છું. છતાં પણ હું એટલું કહીશ કે સરકારે આ બાબતમાં ગંભીરતાથી વિચારવું જોઈએ. એ અમારો પણ અધિકાર છે કાર્યકર્તા તરીકે, સરકારનો પણ અમે ધ્યાન દોરી શકીએ એ અમારો અધિકાર છે, એના ભાગરૂપે મેં કહ્યું છે. જી નિલેશભાઈ, જોડાવા બદલ આભાર આપનો.